તો ભગવાન દત્તાત્રેય આપણને બોધ આપવા માંગે છે કે મારી પાછળ ગાય છે, મેં મારી પાછળ ગાય રાખી છે. અને આપણે બધાએ અત્યારે ગાય ક્યાં રાખી છે? તો કે આપણી આગળ રાખી છે. ગૌ માતાને આપણે બધાએ સરેઆમ રાખી દીધી છે, એટલા માટે જ કતલખાનામાં જઈ રહી છે. ભગવાન દત્તાત્રેયે ગૌ માતાને પોતાની પાછળ સ્થાન આપ્યું છે. યાની એમ ભગવાન કહેવા માંગે છે કે ગાયની ઢાલ બનીને આપણે બધાએ રહેવું જોઈએ. ભગવાન દત્તાત્રેય આપણને કેટલો બોધ આપે છે આપણા ઉપર છે. માત્ર ભગવાનના 10,000 પગથિયાઓ ચડીને દર્શન કર્યાવાથી એ ભગવાન તો પ્રસન્ન થાય, પણ એનાથી વધારે પ્રસન્ન કરવા હોય તો આપણે એની વિચારધારાને સમજીએ તો ગિરનારી મારો વધારે પ્રસન્ન થશે આપણા ઉપર. ઘણા માતાજીને પણ ગૌ માતાને પાછળ રાખવામાં આવી, જેનો અર્થ એમ સીધો કે ગૌ માતાની રક્ષા જરૂરી છે. આજકાલે તો ખાસ જ્યારે આટલા બધા કતલખાનાઓ ખુલી રહ્યા છે ત્યારે બાળ ગંગાધર તિલક હતા, એમ કહે કે મને મારી નાખો પણ તમે ગાય માતાને હાથ ન અડાડો. આપણે ત્યાં રામચંદ્ર બીરે જેવા લોકો થયા કે જે ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવા માટે 70 દિવસ સુધી ઉપવાસ કરે છે. અખંડ ઉપવાસ કર્યા 70 દિવસ. આવા તપસ્વીઓ થયા આપણે ત્યાં પંજાબની અંદર. કેસરી મહારાજ રણજીત સિંહે પોતાના શાસનકાળ દરમિયાન ગૌ હત્યા માટે મૃત્યુદંડ દેવાનો નિયમ બનાવી નાખ્યો કે જે ગૌ હત્યા કરે એને મૃત્યુદંડ દેવામાં આવે. રશિયાની અંદર પણ સૌથી વધુ ગાયના ઘીના હવનના પ્રયોગો વૈજ્ઞાનિકો બધાએ કરેલા છે. 1 તોલા એટલે કે 10 ગ્રામ ગાયના ઘીથી યજ્ઞ કરવામાં આવે તો 1 ટન ઓક્સિજન ઉત્પન્ન થાય. અત્યારે ઓક્સિજનની વધારે જરૂર છે. હમણાં કોરોના ગયો એટલે બધાને કેવું ન પડે મારે ઓક્સિજનનું કેટલું મહત્વ છે. ઓક્સિજન જરૂરી છે અને ગૌ માતાના એ છાણમાંથી આપણને ઓક્સિજન પ્રાપ્ત થાય. 1 ટન ઓક્સિજન મળી જાય ખાલી 10 ગ્રામમાં. ઈસુ ખ્રિસ્ત એવું કહી ગયા કે ગાયને મારી નાખવી એ મનુષ્યને મારવા સમાન પાપ છે. મુસ્લિમ સંત પણ કહે, વૃંદાવનની અંદર રસખાન નામના સંત થયા, કહે જો મને પ્રાણી તરીકે જન્મ મળે તો હું સૌથી પહેલા વ્રજની અંદર ગાયો બનવાનું પસંદ કરીશ. આવા મુસ્લિમ પણ કહે. શિવજીને પ્રિય એવા બિલ્વપત્રની ઉત્પત્તિ પણ ગાયના છાણમાંથી થયેલી છે. 1 ગ્રામ ગાયના છાણામાં ઓછામાં ઓછા 300 કરોડ બેક્ટેરિયા જીવ હોય. ગાયના દૂધની અંદર 200% કેલ્શિયમ હોય, 10% સોડિયમ હોય, ફોસ્ફરસ મળે, આર્યન મળે, સલ્ફર મળે, પોટેશિયમ મળે. આ બધા અમુક ટકામાં આપણને પ્રાપ્ત થઈ જાય. એટલું બધું પૌષ્ટિક છે ગૌ માતાનું પય. સ્કંદ પુરાણ એમ કહે છે કે ગાય સર્વવ્યાપક છે અને વેદ પણ સર્વવ્યાપક છે. વેદની સાથે સરખાવવામાં આવી છે ગાયને. આવો બધો ગૌ મહિમા છે. પણ આપણે બધાને શું, ગાયો તો જાય કતલખાનામાં, આપણને શું ફાયદો એમાં? એને બચાવવા જાય ખોટા આપણે શહીદ થઈ જઈએ. અરે યાદ કરો આપણા સુરાપુરાને કે ગાયોની રક્ષા માટે કપાય, બેન દીકરીની લાજ બતાવવા માટે કપાઈ જાય, અને અમારા સુરાપુરા ગંગા જીડિયા દાદા ગૌ માતાની રક્ષા માટે કપાઈ જાય. પરંતુ આપણને શું છે, આપણે તો શહીદ થઈ જાય ને એવો ભાવ રાખીએ આપણે કે તા દુઃખ થાય. આજે ગૌ હત્યાના કિસ્સાઓ બહુ વધીએ જાય છે. અરે મને ખ્યાલ નથી, એક જગ્યાએ બહુ વિશાળ માત્રામાં ગૌ કતલખાનું ખોલવામાં આવ્યું છે. બહુ મોટું બધું કતલખાનું છે. સરે આમ ગાયોને કાપવામાં આવે છે. જો આપણે નહીં જાગીએ તો કોણ જાગશે? આપણે જ પાછા ગાયને વેચી નાખીએ. દુઃખની વાત એ છે આપણે બધા જ વેચીએ છીએ. શા માટે? તો કે ગાય દૂધ નથી દેતી, માં દૂધ નથી દેતી એટલે એને વેચી નાખે છે. કાં તારો જન્મ થયો પછી તારી માં દૂધ દેવાનું બંધ કરે તો એને વેચી નાખસ? ક્યાંને વેચી નાખ તારી માને? નથી વેચતા. શા માટે? મારી માં છે. તો આ તો ગૌ માતા તો આખા જગતની માં છે, તો શા માટે આપણે એને વેચી નાખીએ? દૂધ ના આપે તો કાંઈ નહીં, ગૌશાળામાં દઈ આવો. સેવા કરવા વાળા ત્યાં પણ છે, નિસ્વાર્થ ભાવે સેવા કરે. પણ નહીં, પૈસા મળે વેચી નાખીએ. અરે તમે પાપના ભાગી બનો છે. તો જુઓ, એ ચંદ રૂપિયા માટે, થોડા રૂપિયા માટે તમે કેટલા પાપના ભાગીદારી બની જાવ છો. અરે આપણે ત્યાં તો આપણો આર્યવર્ત છે, કોઈ વ્યક્તિ ગુજરી જાય એની પાછળ ગૌદાન કરવામાં આવે. પણ આ તો જીવતા જ ગાયોને વેચી નાખે. વેચવી ન જોઈએ, ગૌદાન કરવું જોઈએ. પરંતુ અફસોસની વાત છે આપણે ત્યાં ભગવાન કૃષ્ણ ભાગવતમાં પોતાની લીલાઓમાં કેટલું બતાવે, ગૌ માતાને કેવી સાચવે છે ભગવાન કૃષ્ણ.
પંચગવ્યનો મહિમા તો તમે જાણો, ગાયોની 5 વસ્તુ એનો મહિમા તો તમે જાણો. અરે ગાયની જીભ ખાલી આપણી હથેળીમાંથી ફરી જાય તો આપણા હાથની રેખાઓ બદલી નાખે આ ગૌ માતા. એટલા માટે જ દરરોજ એને રોટલી દેવી જોઈએ હથેળીમાં. એ માની જીભ આમાં પડશે, આપણી રેખાઓ બદલી નાખશે આ ગૌ માતા. એવો મહિમા છે ગૌ માતાનો, ગાયની રજનો મહિમા છે. ભગવાન શ્રી કૃષ્ણએ એટલા માટે જ પાદુકા પણ ધારણ નથી કરી કે ગૌ રજ ઉપર એને ચાલવા મળે, એનો ગૌ રજનો સ્પર્શ થાય ભગવાનને. ભગવાન નાના હતા ત્યારે ત્યાં ગૌશાળામાં આડોદતા ભગવાન, કે જ્યાં ગૌની રજ હોય. આવો બધો ગૌ મહિમા છે. શ્રી કૃષ્ણએ ગાયને ચરાવવાનું ગોપાષ્ટમીથી પ્રારંભ કરેલું છે. અને ભગવાન રામ પણ બતાવે ગૌ મહિમા. શ્રી રામ જંગલમાં જતા હતા વનવાસ દરમિયાન, એ પેલા ત્રિજાત નામના બ્રાહ્મણને ગૌદાન કરેલી. આપણા આંગણામાં ગાય આવે તો પણ એનો મહિમા છે. જ્યાં ગાય જે આંગણામાં આવે અને ખુશીથી ત્યાં ભાંભરે છે, ત્યાં દેવતાઓની અમી દ્રષ્ટિ બની જાય છે. પેલા દેવતાઓની નજર ત્યાં પડે છે. ખુશીથી ભાંભરવી જોઈએ. એને તમે નાકની ઉપર લાકડી મારો અને એ ભાંભરે, એ તમારી ફરિયાદ થાય છે. ખુશીથી જો આપણા આંગણામાં ગાય પોકાર કરે તો એ દેવતાઓને પણ પ્રિય છે. દેવતાઓનું ધ્યાન પેલા આપણી ઉપર પડશે. ગાયની પૂંછડી હોય, 33 કોટી દેવતાઓનો વાસ છે. ગાયની પૂંછ છે એમાં હનુમાનજીનો વાસ બતાવ્યો છે. એટલા માટે આપણે ગાયના પૂંછડાથી નજર ઉતારીએ. ગાયની નીચેથી ગરકવાનો પણ વિધાન બતાવવામાં આપ્યું આપણે ત્યાં કર્મકાંડમાં. ભય મુક્તિ થાય, આપણા નક્ષત્રોની જે કોઈ મુક્તિ થઈ જાય આપણામાંથી અશુભ હોય. વિપ્રધેનુ સુર સંત મલ્લિનઃ મનુજ અવતાર. એટલા માટે ભગવાન ગાયોની રક્ષા માટે અવતારેલી છે. ભગવાન મહિમા બતાવે છે. અને એમાં પણ જો કાળી ગાય હોય, એ કાળી ગાયની પૂજા કરવામાં આવે તો 9 ગ્રહ શાંત થઈ જાય. 9 ગ્રહની શાંતિ થઈ જાય આપણા માટે. પરંતુ એના માટે ગાયોની સેવા, એની પૂજા, એની રક્ષા જરૂરી છે. એટલા માટે મને આ દત્ત યજ્ઞમાં લાગે કે ભગવાન દત્તાત્રેયને જોઈએ એટલે એની પાછળ ગાય છે, જેથી કરી અને આપણને ભગવાન આ બાવલિયો, આ ગિરનારી આપણને બોધ આપવા માંગે છે કે તમે બધા પણ ગાયની રક્ષા માટે કંઈક કરો. ગાયની આગળ ઢાલ બનીને ઉભા રહીએ આપણે બધા. આવો બધો ગૌ મહિમા છે. ગાયના દૂધનો કેટલો બધો મહિમા છે. જામનગરની અંદર એક સંસ્થા છે આખી ગૌ વિજ્ઞાન અધ્યયન કરીને, એ બધું સંશોધન કરે. ગૌ માતાના દૂધ ઉપર, ગૌ માતા ઉપર કેટલું સંશોધન કરવામાં આવે. આ પૃથ્વી ઉપર 55,000 જાતના પ્રાણીઓ સ્તનવાળા છે. આ એનું રિસર્ચ છે આખું. એમાં 8 પ્રકારના દૂધ જ આપણે સૌ પીવા યોગ્ય છે. 55,000 છે, એમાંથી 8 જ પી શકીએ આપણે દૂધ. કયા કયા? તો કે ઘેટીનું, બકરીનું, ઊંટણીનું, ભેંસનું, હાથણીનું, ઘોડીનું, સ્ત્રીનું અને ગાયનું દૂધ. આટલા જ પી શકાય આપણાથી. અને એની અંદર પણ સૌથી શ્રેષ્ઠ કોઈ બતાવ્યું હોય તો એ ગાયનું દૂધ બતાવવામાં આવ્યું. હમણાં જ કહ્યું ને, આ ભાગવતને આ ગાયના દૂધ જેટલું પાક છે, શ્રીમદ ભાગવત પવિત્ર છે. જે ઔષધિ પણ છે અને રસાયણ પણ છે. આપણે માંદા ન પડીએ એના માટે જે લેવામાં આવે એને રસાયણ કહેવાય. બીમાર પડી ગયા હોય એમ નહીં, નિરોગી હોય એટલા માટે નિરોગી પર જળવાઈ રહે એટલા માટે જે આપણે લઈએ એને રસાયણ કહેવામાં આવે. એટલા માટે માંદા ન પડે એટલા માટે ગાયનું દૂધ દરરોજ પીવાનું કહ્યું છે. એટલા માટે એને રસાયણ કહ્યું છે. રસાયણ અને ઔષધિમાં તફાવત છે. માંદા પડી ગયા હોય અને સાજુ થવા માટે જે લઈએ એને ઔષધિ કહેવાય, અને માંદા ન પડ્યા હોય ને લઈએ એને રસાયણ કહેવાય. તો ગાય માતાનું દૂધ રસાયણ પણ છે અને ઔષધિ પણ છે, બંને છે. ગૌ માતાની અંદર 33 કોટી દેવતાઓનો વાસ બતાવવામાં આવે. સર્વ દેવી દેવતાઓ એમાં વસે છે. ગૌમયે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ બતાવ્યો. કેટલા દેવતાઓ એમાં વસે. 33 કોટી દેવતાઓ કહ્યા. 8 પ્રકારના વસુ, 12 પ્રકારના આદિત્ય, 11 પ્રકારના રુદ્ર અને 2 અશ્વિની કુમારો. આવી રીતના 33 કોટી દેવતાઓ એમાં વસે. તો એ ગૌ માતાના દર્શન કરવા જોઈએ, એની પૂજા કરવી જોઈએ.
અને ખાલી પૂજા કરે નહીં થાય, એની રક્ષા માટે પણ આપણે કંઈક કરવું પડશે. આ વ્યાસપીઠને તો જ્યારે અવસર મળે ત્યારે એક મનની ઈચ્છા છે, તમન્ના છે કે જેનું માનસ ગૌ કથા કરવી, કે જેથી કરી અને ગાયોનો મહિમા ખ્યાલ પડે બધાને, ગાયો વિશે જાગૃતિ પ્રાપ્ત થાય. પરંતુ આપણે બધા તો શું આપણા સ્વાર્થ માટે બસ પૂજા કરવી હોય, યજ્ઞ કરવો હોય ત્યારે જ ગાય માતા યાદ આવે. ખરેખર તો આપણા ઘરે કઈક સારા કામ કરીએ ત્યારે ગાયને લીલું અવશ્ય નાખવું જોઈએ. ગાય માતાનો પણ અધિકાર છે, એટલા માટે જ એને માતા કહીએ છીએ. તો માં જેવું આપણે એની સાથે વર્તન તો કરીએ. ભગવાન દત્તાત્રેયે પોતાની સાથે એક ગાય રાખી છે. એનું કારણ એક તો આ છે કે ગૌ રક્ષા જરૂરી છે, અને બીજો એ ઉપદેશ આપે છે ભગવાન દત્તાત્રેય કે હું મારી સાથે ગાય રાખું છું, એનો અર્થ એમ કે મારી સાથે બધાય દેવી દેવતાઓ સદાને માટે રહે છે. જેમ ગાય સદાને માટે મારી સાથે રહે એમ આપણે પણ ભગવાન દત્તાત્રેયની જેમ વિચારીએ તો ક્યારે પણ આપણાથી પાપ ન થાય. જો દત્તાત્રેય એમ કહે કે મારી સાથે ગાય હંમેશા હોય, બધા દેવી દેવતાઓ હંમેશા મારી સાથે હોય, એટલા માટે મારાથી ક્યારેય દુષ્કર્મ નથી થતું. એ જ વિચાર આપણે રાખી લઈએ કે પરમાત્મા આપણને બધે જોવે છે, તો આપણાથી દુષ્કર્મ થતા બંધ થશે. છઠ્ઠા સ્કંદના પહેલા અધ્યાયમાં કહ્યું છે કર્મના 14 સાક્ષીઓ છે, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, આકાશ, દેવતાઓ, સંધ્યાઓ, કાળ, ધર્મ, દિવસ, રાત્રિ, દિશાઓ, જળ, પૃથ્વી. આટલા બધા સાક્ષીઓ છે. આપણે કોઈ પણ કામ કરીએ, દિવસના કામ કરીએ તો સૂર્ય સાક્ષી બની જાય, રાતના કામ કરીએ તો ચંદ્રમા સાક્ષી બની જાય. આટલા બધા 14 સાક્ષીઓ છે. તો એ વિચારધારાથી રહીએ તો આપણું જીવન નિર્મળ બની જશે, આપણું જીવન સાત્વિક બની જશે. એટલા માટે પરમાત્મા ગાયને પોતાની સાથે રાખે. ગાયોનો વિશેષ મહિમા છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યના 3જા અધ્યાયમાં એવું બતાવવામાં આવ્યું છે. તત્વતઃ આટલા લોકો એક જ છે. કેટલા? તો કે આ 12 ની અંદર ક્યારે પણ ભેદભાવ ન કરવો જોઈએ. ભાગવતજીમાં કહ્યું ઓમકાર, ગાયત્રી, પુરુષ સુક્તમ, ત્રણેય વેદ, 12 અક્ષર, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર, 12 મૂર્તિમાન સૂર્ય, પ્રયાગરાજ, સંવત્સર એટલે કે કાળ, અગ્નિહોત્ર બ્રાહ્મણ હોય એ, સુરભી ગાય હોય એ, તુલસી હોય એ, વસંત ઋતુ અને પુરુષોત્તમ, આ 12 ની અંદર ક્યારે પણ તફાવત ન કરવો જોઈએ. આ તત્વતઃ એક જ છે બધા. તો પુરુષોત્તમ, વેદો, પ્રયાગરાજ એટલે કે સર્વ તીર્થો, સૂર્યનારાયણ, તેજસ્વી દેવતાઓ, તુલસીઓ, આ બધાની સાથે સુરભી એટલે ગાયને સરખાવવામાં આવી છે. તો ગાય કેટલી મહત્વ છે આપણા માટે, પરંતુ આપણે એનું મહત્વતા નથી જાળવતા. અને એને પછી કેતા દુઃખ થાય, ઢોરની જેમ આપણે બધા રજડાવી દીધી છે બધે ગાય. શ્રીમદ ભાગવતજીની અંદર ગૌ મહિમા બહુ બતાવ્યો છે. ભગવાન કૃષ્ણએ પણ ગૌ મહિમા ખૂબ બતાવ્યો છે. શ્રીમદ ભાગવતજીમાં કહેવામાં આવ્યું છે ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિચિંતનમ તુલસી પોષણો ચૈવ ધેનુનાં સેવનો સમમ. ઉક્તમ ભાગવતમ નિત્યમ, દરરોજ ઉઠીને ભાગવતજીનો પાઠ કરવામાં આવે. કૃતમ ચ હરિચિંતનમ, પરમાત્માનું ચિંતન કરવામાં આવે. તુલસીનું પોષણ કરવામાં આવે, અથવા તો ગાય માતાની સેવા કરવામાં આવે. આ બધાના ફળ સરખા છે. આવો બધો ગૌ માતાનો મહિમા બતાવવામાં આવ્યો છે આપણે ત્યાં સદગ્રંથોની અંદર. રામચરિત માનસમાં વિપ્રધેનુ સુરસંતહિત લીનઃ મનુજય અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુની ગોપાલ. ભગવાનનો અવતાર કારણ બતાવ્યું ત્યારે ગૌસ્વામીજી કહે કે વિપ્ર યાની કે બ્રાહ્મણો માટે, જે વિપ્ર છે એના માટે પરમાત્માનો અવતાર થાય, એના ઉપર અત્યાચારો થાય ત્યારે અવતાર થાય. વિપ્ર ધેનુ, ધેનુ યાની કે ગૌ માતા ઉપર જ્યારે અત્યાચાર થાય ત્યારે ભગવાન પ્રગટ થાય છે. સુર સંત હિતા, સુર સંત માટે, દેવતાઓ માટે અવતાર લે, સંતો માટે અવતાર લે છે.
લીનહ મનુજ અવતાર સ્પષ્ટ રૂપે ગૌસ્વામીજીએ કહી દીધું. અને શ્રીમદ ભાગવતજીમાં પણ પ્રમાણ છે કે ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય ક્યારે થયું તો કે ગૌ માતા એ ગયા છે. આ પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી અને ભગવાન પાસે ગયા છે ક્ષીરસાગર. તો ભગવાન ગૌ માતા માટે અવતાર ધારણ કરે છે. ખરેખર તો ભગવાન અવતાર લે એ પેલા જ આપણે ગૌ માતાનું કંઈક કરવું જોઈએ. મને તો એવું લાગે. કોઈ આપણી બાજુમાં એક્સિડન્ટ થયું હોય, અકસ્માત થયું હોય અને એને તાત્કાલિક દવાખાને લઈ જવું પડે એમ હોય આપણા ઘરના આંગણે, તો આપણે એને સગાને ફોન કરશું કે ભાઈ બાજુના ગામમાં છો, આવી જાવ તમે, કે પછી આપણે એને દવાખાને લઈ જઈશું? સૌથી પહેલી ફરજ આપણી છે, કારણ કે એ આપણી પાસે છે. તો એવી જ રીતે પરમાત્માએ આ ગૌ માતાને આપણી સેવા માટે મોકલી છે. ગાયનું દૂધ પી પીને આપણે મોટા થયા છે. ગૌ માતાનું દૂધ આપણે પૂજાની અંદર વાપરીએ છીએ. આટલા બધા સહાય થાય છે ગૌ માતા આપણને, તો પેલી ફરજ આપણી પણ બને છે કે ગૌ માતા માટે. એટલા માટે ભગવાન દત્તાત્રેય સાબિત કરવા માટે, સિદ્ધ કરવા માટે પોતાની પાછળ રાખી છે ગૌ માતા.